હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. જય માતાજી, જય બાબાદેવ ગાઈઝ. સવારે પડી ગયેલી છે આપણે અને આ પેપર જે મારી નથી, મારી મમ્મીની છે. અને આપણે અમે જઈ રહ્યા છીએ બોડેલી, મેં અને અંકિત. અરે હો અંકિત, આવડે મને વર્ષે હાલવાનું છે અજય રઘુને. રઘુ હજુ આવે છે, આવે નથી હજુ, એ આવે જ નહીં રાતે એવું કરો. થોડો પાવર બેંક ભૂલી ગયા છે, પાવર બેંક લેવું પડશે. ના થોડુંક ચાર્જિંગ છે પણ લઈ લઈએ. કેબલ લેવું, પથારી બી નહીં હરકી કરેલી આપણે. એકવાર આપણે બોલી જવા નીકળીએ. તો ગાઈસ આપણે અમે છે ને રોયલ એનફિલ્ડના શોરૂમ પર છે પડેલી, કેમ કે અમારી હન્ટર સર્વિસ કરાવાયેલા છે. ત્યારે અમારા અંકિતભાઈ અંકિત અને જે આપણે નવી હન્ટર આવી છે ને એનો પ્રાઇસ બતાવું. મોડી પડે 225 મેં 212 મેં લીધી હતી. પણ એને 3 વર્ષ પહેલાં લીધેલી. 3 વર્ષ એટલે આજે થોડુંક સસ્તું થવું સસ્તું વાગે. મોંઘવારી કેવી મોદી છે, મોદી મોંઘવારી વધારે ગાઈસ. અને શોરૂમ એટલો મસ્ત છે, સારી છે સર્વિસ થાય છે. ગાડી હજુ ઉપર ચડી નહીં, બાકી છે અમારે. બરાબર, કોઈ પેડ પ્રમોશન નહીં, કશું નહીં. આ તમે સર્વિસ કરાવાયેલા છે, એ નજીક પડે એટલે બરાબર. સર્વિસ થાય એટલે નીકળીએ અમે. અને શોરૂમ બી થોડો સારો છે. બરાબર છે, ઓકે. સર્વિસ કરાવી લઈએ. ખાસી રાહ જોયા પછી અમારી ગાડી સર્વિસમાં આવી છે. કેમ કામ ચાલુ થયું છે. ખાસો બધો વેઇટ કર્યા પછી અમારી ગાડી સર્વિસમાં રેડી છે. કેમ કે અમારી આગળ બીજી ગાડી હતી, વચ્ચે બ્રેક પડી ખાવાની. અને એક વસ્તુ બતાવું, જે લોકો જીટીના લવર ખરા ને, આ પડી ગઈ જીટી. આગળથી ફૂલ ડેમેજ છે, ફૂલ. અને અમારી ગાડી સર્વિસ થાય છે ને ત્યારે 0004. હવે કેટલું બિલિંગ આવે છે ને ખબર નહીં, કે એટલું યાદ રાખવાનું કે રોયલ એનફિલ્ડની ગાડી હોય, લોહા હોય તો મેન્ટેનન્સ તો આવશે જ બરાબર. સર્વિસ તો આવશે, ખાસી હેવી સર્વિસ આવશે. જેને વેઠવા માટે અમારે મરદ બેઠા છે. નકમ સર્વિસ વેઠવા અમે મરદ બેઠા છે. એમ અંદાજે કેટલાની પડશે? 5,000ની ગાઈ સર્વિસ તો પડશે. હવે ખબર નહીં કેવું થાય છે, દેખીએ. હજુ બિલિંગ હજુ બાકી છે. સર્વિસને હજુ કલાક અડધો કલાક લાગશે. કેટલા વાગ્યા અમે હોભારના આવ્યા છે? 3 વાગ્યા, 3 સાડા 3 જેવા થયા છે. 3 વાગવા આવ્યા. ગાડી આ રહી. બહુ રાહ જોવડાવી છે આજે, કેમ કે અમે આવ્યા તેવા ટાઈમે 12 વાગે. હા. દેખીએ બિલિંગ કેટલું આવે, બતાવું તમને. ફાઇનલી ગાઈસ આપણી ગાડી સર્વિસ થઈ ગઈ છે ને એનું બિલ આવ્યું છે 4,297 જે આપણા ભાઈઓએ સર્વિસ કરેલી છે. 4,297 એટલે 4300 જેવું થયું. અને આ રહી ગાડી જે આપણા ભાઈઓ રે 1 2 3 4 5 અને 6 જણાએથી સર્વિસ કરેલી છે આપણી ગાડી. અને સર્વિસ સારી છે. અને આને બિલ ફાટ્યું છે મોટું, હજુ બાકી છે. આ ડેમો આવેલો છે ખાલી, આ ડેમો છે આ વર્ષનો. તો ચાલો ગાઈસ હવે મળીએ, આપણે બી ઘરે જઈએ. સાંજ પડી ગઈ છે. તો ગાઈસ હવે રાતના વાગ્યા છે 9 જેવા. અને આગળ આવી છે આપણે રક્ષાબંધન આવે છે, એટલે રક્ષાબંધનની જે તૈયારી ચાલે છે અંકિતભાઈની દુકાનની. આ અંકિતભાઈ, અંકિત કાકા મોઢો બંધાય છે. હે હવે કામ કરીએ છીએ. માંડવો બંધાય છે. અને અમારે આ પીંછું, ઓ પીંછું હા એમ કીધે. આપા હા એમ કીધે. હા એમ કે બોલે હું કા. તો ગાઈસ પીંછું ના એમ કે છે. અને રક્ષાબંધનની આયરી બધી રાખડીઓ. ગાઈસ રાખડીઓની તૈયારી એટલે બાર ઉધી જશે. એના મોટા ભાઈનું છે,
મોટો ભાઈ એની હાહરી મારે છે એટલે એ ત્યાંથી આવે એટલે એ જતો રહ્યો છે બરાબર. અને અહીંયા અને ગાઈસ અમારે છે ને અને અમારા ધ્રુવિતભાઈ આવી ગયેલા છે મોટી ગાડી લઈને. ધ્રુવિતભાઈ શું કહેશો? બસ ગાઈસ ધ્રુવિતભાઈ કશું બોલવા નથી માંગતા. તો ગાઈસ એક વાર માડવો બાંધી દો પછી તમને બતાવું. તો ફાઇનલી ગાઈસ આપણે બધું કામ પતાવીને ઘરે આવી ગયા છે બરાબર. અને જે તમને લુક બતાવવાનો તે મેં તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ કે કેવું કર્યું કેવું નહીં બરાબર. અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરતા જજો. આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય, તથા સી યુ.